ઓલમોસ્ટ જયપુર પહોંચવાના છે અને આજનું ટાર્ગેટ ક્યાં છે પહોંચવાનું આપણું? ચંડીગઢ. સાચે? હા. તો આજનું ટાર્ગેટ છે આજના દિવસ બાજુ જેટલું ચલાવે એટલું ચલાવવાનું છે. રાતે આપણે સુઈ જવાનું છે ગાડી. સો સ્ટે ટ્યુન. બાય. બાય. પાછળ નજારો તો જોઈ લે. ઓલમોસ્ટ 1.5 દિવસના ટ્રાવેલિંગ પછી અત્યારે અમે ચંડીગઢનો ટોલ ટેક્સ ક્રોસ કર્યો છે ને અમે પહોંચી ગયા છે ચંડીગઢથી આગળ અને આજે પઠાણકોટ પહોંચવાની તૈયારી છે પણ કદાચ લાગતું નથી. સો જોઈશું, વચ્ચે કશે સ્ટે કરીશું, પછી ડિપેન્ડ્સ. ઓકે, ત્યાં સુધી સ્ટે ટ્યુન. ઓકે, બાય. થેન્ક યુ. અત્યારે સાંજના 7:30 થયા છે. અમે દાલ લેક પહોંચી ગયા શ્રીનગરમાં અને તમે ખાલી વ્યૂ જો, બસ ગજબ. હાય, ગુડ મોર્નિંગ. સો કાલે રાતે અમે શ્રીનગરમાં સ્ટે કર્યા પછી અમે અહીંયા હોટલ ન્યૂ મુસ્કાનમાં રોકાયા હતા અને અત્યારે સવારે કારગિલ જવા માટે નીકળી રહ્યા છે ને કારગિલ આજે પહોંચવાનો ટાર્ગેટ છે. તો અગર કારગિલ વહેલા પહોંચી જઈશું તો કારગિલ ફરીશું, નહીં તો પછી લેહ જવા માટે નીકળી જઈશું. સો ત્યાં સુધી સ્ટે ટ્યુન. ને વ્યૂ તો બહુ મસ્ત છે અહીંયાના.
ફ્રેન્ડ્સ, કાલે જોજીલા પાસ ક્રોસ કર્યા પછી અમને ઘણું મોડું થઈ ગયું હતું, તો કોઈ વિડીયો ઉતાર્યો નથી. સીધા કારગિલ આવી ગયા હતા સાંજે 7:30-8 વાગ્યા જેવા. અને કારગિલ આવીને અમે અહીંયા સિયાચેન કરીને એક હોટલ છે જે બહુ જ સરસ છે, તમે જોઈ શકો છો પાછળ, બહુ જ મસ્ત છે. અને પાછળનો વ્યૂ બી તમે જોઈ શકો છો. જો ત્યાં રોકાયા હતા અમે. અહીંનું સ્ટે બહુ જ સારું છે ને અહીંયા બધું જ બહુ સપોર્ટિવ છે બધા. ને તમે અહીંયા અગર પ્લાન કરતા હોય તો આવો, બધું સેફ છે, બધું નોર્મલ થઈ ગયું છે. સો હવે અમે જઈ રહ્યા છે લેહ જઈ રહ્યા છે. થેન્ક યુ. હેલો, અમે નીકળ્યા હતા હોટલથી લેહ જવા માટે, પણ રસ્તામાં ગાડીની બેટરી લો થઈ ગઈ છે ને ગાડી અમારી ઊભી છે. બેટરી વાળા એક ભાઈને કીધું છે કે આવે છે અને બેટરી નાખી જશે એવું કહે છે. ભાવ તો અહીંયા છે થોડા ઘણા, ચાલી જાય. પણ તમે આવો છો અગર તો તમારી ગાડીની બાય કાર આવો તો બેટરી બધું ચેક કરાવીને આવજો. ઓકે. હાય, ક્યાં ફરે છે? લે માર્કેટ એન્જોયિંગ લે નાઇટ માર્કેટ. તો અમે લેહ પહોંચી ગયા છે ને અહીંયા બહુ જ ઠંડી છે. મેં જોયું 4 ડિગ્રી છે અહીંયા ને આમાં મારી હાલત ખરાબ છે. મારી નહીં, આ લોકોની નહીં, ખાલી મારી. સો હવે કાલે જવાના છે અમે સવારે નુબ્રા વેલી 10 વાગ્યા જેવું નીકળવાના છે. બાઇકવાળા સાથે વાત થઈ ગઈ છે, ટૂરવાળા સાથે. અમે 25,000માં 2 બાઇક રેન્ટ કરી છે, વિથ સ્ટે અને વિધાઉટ બેકઅપ વેન. જો અહીંયા લેહ માર્કેટ ફરી રહ્યા છે. અહીંયા ગરમ કપડાની શોપ, લદ્દાખી કપડાની શોપ, ઘણું બધું છે. અને ખાવા માટે વેજ નોન વેજ બધા જ ઓપ્શન છે તમારી પાસે. તો તમે જે બી પ્રિફર કરતા હોય તમને બધું જ અવેલેબલ મળી જશે. ને અમે અત્યારે એક હોટલ લીધી છે, શું નામ? ઓકે, એ મેઇન માર્કેટની પેલી સાઈડ છે અને ત્યાંથી વ્યૂ બોસ હું તમને કાલ સવાર બતાવીશ, બહુ જ મસ્ત છે. સો અત્યારે અમે જઈ રહ્યા છે ખાવા. ઓકે, ત્યાં સુધી સ્ટે ટ્યુન, બાય.